તો યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા દિવસે વ્લોગ પાછો ચાલુ કર્યો. એનું કારણ હતું એ તમે દાઢીને મૂછ જોઈ શકો. અમારા જીજાજી ઓફ થયા હતા એને લીધે તે ઘણા દિવસો વ્લોગ બનાવી જ નહીં, અને હવે તો પાછો વ્લોગ ચાલુ કર્યો. અને તમે જોઈ શકો પાળા આપણે તોડી નાખ્યા હતા ત્યાં બે, અને એક રાતે વરસાદ વધારે હતો એ આગળ અઠવાડિયા પહેલાં. તો એના માટે જીસીબી લઈને આવ્યો હું, અને આ વધારવાનું હોય ને એક પાઇપના ટુકડા અંદર પેલા કાપ્યા હતા ને એ અંદર ફિટ કરવાના છે. પેલા મેં કરવાના ઓનમાં કરવાના આવું કામકાજ ચાલુ છે. અને થોડી પર્સનલ પ્રોબ્લેમના લીધે હવે તમે જોઈ શકો તો દાઢી મૂછને બધું નાહીને ધોળું ખેસ હોય એટલે તે મોત થયું હોય તો પછી થોડું ઘણું વિડીયોનું બંધ રાખીએ તો આપણે ખાસા દિવસો બંધ રાખીએ. અને હવે પાછું ચાલુ કર્યું હોય તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને આ જો હાલ આ કામ ચાલુ હોય પેલે હોદવાના બે એ દેખાય ને ઉપર ત્યો એક વાળી એનાથી ઉપર છે એ જો અત્યારે રહ્યો 2-3 ફોડ નાખ્યા. આ ખાસો ફોડ નાખ્યો, આખો જીસીબી અંદર આવી જાય ને એટલો ફોડ હોય. જોઈ કે તમે થોડો નેચર જો હજુ મતલબ મારાથી ઉપર છે તે પાળો છે એટલું બધું અંદર ખાડો પડ્યો. તમે જોઈ શકો કેટલું ધોવાણ થયું હોય. તો આવું કામકાજ છે, ખેતર હોય એટલે આવું તો રહેવાનું નુકસાન. જો કે આખો જીસીબી અંદર આવે ને એટલો ખાડો પડ્યો. તો આ કામકાજ છે સુધારવાનું છે. અને મેં તો કેટલા દિવસો પછી બ્લોગ બંધ રાખવાનું એટલે ખાસા દિવસો બંધ રાખ્યું, પણ હવે તે પાછું ચાલુ કર્યું. તો કે ઈચ્છા તો આજે નહોતી બ્લોગ બનાવવાની, પણ તે પછી ધીરે ધીરે પાછું ચાલુ તો કરવું પડશે એટલે તે ચાલુ કર્યો બ્લોગ. ગરમી પડે છે જોરદાર, અને હવે ગરમીમાં અમે કામ કરવા આવ્યા બોલો. કેમકે ગરમી તો રહેવાની, કેમકે ઉકળાટ છે આખો વરસાદનો. અને હમણાં પાછો આ રિપેર નહીં કરાય ને તો પાછો વરસાદ બધી બાજુ જો અંધારેલો હે ને કઈ બાજુથી આવે કોઈ ફિક્સ જ નહીં. થોડી વાર અંધારે ને થોડી વાર બધું એવું હોય એટલે ફરીથી જો પડે ને તો પાછું આખું ખેતરનું ધોવાણ કરી નાખશે, આખું નુકસાન વધાય નહીં એવું. એટલે કરવું જરૂરી છે. જેટલું હોયથી લેવાશે ને અમે બેળો ખાસી જગ્યાએ આવે ને પોળો હોય એટલે હોયથી લેવાશે ને એટલો આટલામાં કમાઈ જાય. પછી પાઇપનો ટુકડો મૂકવાનો અંદર. જો જીસીબીને બરાબરીમ તો ખાલી પાળો છે, ખાસો ખાડો હતો. આખી જીસીબી અંદર આવે ને એટલો મોટો ખાડો. જો ભૂંગળું મૂકી દીધું કમ્પ્લીટ, અને તે હવે ઉપર માટી આવી જાય એટલે પાળો કમ્પ્લીટ થઈ જાય અને પાણી નીકળી જાય. પેલો પાળો કમ્પ્લીટ થઈ ગયો, હવે આ પાળાનો વારો. જો આ ખાસો તૂટી ગયો જો હે ને, આ તે ખાસો ઊંડો મતલબ માથાથી ઉપર 6 ફૂટ આસપાસ. આ હોયથી એથી નીચેથી કટ મારી માપનો અને હોય બૂરી નાખો. પછી ત્યો હે પેલો બીજો એનાથી ઉપરની છે આજે ને એ પછી બૂરવાનું. અને આ ટુકડા પડ્યા ને એ હોય ફિટ કરવાના અંદર નાખવાનું ચાલુ હોય. પેલી બાજુથી આ સાઈડ લાવ્યો ને હવે હોયથી એ ત્યાં બકેટે નાખવો પડશે. કેમકે ઊંચો છે ને પાળો એટલે મશીન ઊભું ને એના બરાબરીને તો પાળો છે. જોવા આવે બધા પાળા અમારા મશીન બરાબર 6 થી 7 ફૂટ. આ તો વધારે હશે 7-7.5 ફૂટ ઉપર હશે. થોડું આ જમીન ઉપરની જમીન ને એના લેવલ બરાબર આવે ને એટલે પછી આ ભૂંગળા છે તે હોય ફિટ કરી દેવાના. એટલે ઉપર પાણી રહેવા જ નહીં દેવું. જેવું આવે ને એવું આ ભૂંગળાથી નીચે નાખે ખેતરમાં. પહેલાં બધામાં એવું કરવાનું. પહેલાંમાં તે ભૂંગળા ફિટ કરવાના જમીન લેવલે, એટલે પાણી ભરાવા જ નહીં દેવું. ભરાય તો બીજે ફૂટે. તે કમ્પ્લીટ તે કરેલા હતા ભૂંગળા પેલી સાઈડ હતું પેલા ખૂણામાં. પણ પ્રોબ્લેમ એવી હતી કે અમે 2 ફૂટ ઉપર રાખ્યા ભૂંગળા, એટલે શું હોય ઉપરનું પાણી ભરાય ને વધારાનું પાણી નીકળે. એટલે હોય ઉંદરે દર પાડે ને એટલે ઉંદેડોનું કામ. એટલે ઉંદેડો હોય પોલ પાડ્યો હતો ને એ પોલેથી નીકળી ગઈ. બધામાં આવું થયું. એટલે આ વખતે ઉપર ભરાવા જ નહીં દેવું પાણી. જમીન લેવલે ભૂંગળા છે ને પછી નહીં થાય. આટલો રહી ગયો. આ 2 ભૂંગળા રહે ને આ ફિટ કરવાના. આ થોડો લોબા ઊંધી તોડ્યું એટલે આ થોડો હરકો કરે. પછી ત્યાંથી એ માટી રહીને તો કાપી અને લાઈન કોઈ નાખવાની. જો બધા પાળા આ ક્લિયર થઈ ગયા, પેલો ક્લિયર થઈ ગયો. થોડું વધારાનું કામ કરાયું તે થઈ ગયું. અને હવે આ થોડી માટી છે ને હોય નખાઈ દો એટલે પતી જાય. આવું કામકાજ ચાલુ છે ને બધું ક્લિયર થઈ ગયું. સારું ડ્રાઈવર સારો હોય એટલે કામ મસ્ત થઈ ગયું. ડ્રાઈવરમાં થોડી ભૂલ હોય ને તો આટલી સ્પીડમાં થાય ને જોકે ખાસું કામ થોડું કરતા બધું હવે ક્લિયર થઈ ગયું. The next day. તો મિત્રો બીજો દિવસ ઉગ્યો અને કાલે છે તે અમે ત્યાં પાળા જે જીસીબી તે સુધારતો હતો એ સુધારીને હજી મોડું થઈ ગયું હતું. 8 વાગી ગયા હતા એટલે ત્યાંથી તો હું આવતો રહ્યો તો પ્રોબ્લેમ એ નથી, પણ
બાઇક ઉપર આવતો હતો ને એટલે સ્પીડમાં બાઇક હતું અને સ્પીડમાં સામેથી જીવડો આવ્યો એટલે સીધું ઓખમાં પડી ગયો. જો તો કાલની ઓખ દુખે જબરજસ્ત, એટલે એ પ્રોબ્લેમ વધી ગઈ અને હાલ તો મતલબ અડું તોય દુખે, આમ ખાલી અડું તોય દુખે, તો એ પ્રોબ્લેમ થઈ ગઈ. એ તો ચલો જવા દો, વધો નહીં, મળશે હમણાંની તો 2-3 કલાક. જોકે હમણાં 8 વાગશે ને એટલે તો 24 કલાક તો પૂરા થાય. આટલું તો દુખાણું મતલબ દુખાય છે લગાતાર, મળતું હે નહીં, પણ હવે જોઈએ થોડી વારમાં મટી જાય. કેમ કે જીવડું તો ત્યાં ત્યાં કાઢ નાખ્યું હતું, અંદર કોઈ નહીં, પણ એ જે સ્પીડમાં આવ્યું ને એના લીધે આ વધારે દુખાય. ચાલો વાંધો નહીં. અને મિત્રો કાલે અમે રોપા લાવ્યા, બાબા નહીં મતલબ આ નહીં હો, આ રોપા નહીં થઈ રહ્યું. જો રોપા આવી રહ્યા, આ જો એક આ પડ્યો, એક ઊભો અને 2 આ ઊભા દેખાય. આ લેબુડી છે, લીંબુડી, આ 2. અને આ છે ખબર શું, મેદી હોય ને એવું લાગે, મેદી જેવું. અને આ આસોપાલ હવે હે ને, ગઈ વખતે પેલી ચીકુડી અને પેલી 2 વાઈટી એ કમ્પ્લીટ વળી ગઈ. આ કેળો છે, કેળો બધું નેડો મન તો ઉગાનું છે. આ તુલસી પેલી કરમદી એના પેલી સાઈડ કરમદી, પછી લેબડા તો હોય હમાતા નહીં. એક ઓબો હોય હતો એ વાવાઝોડામાં પડી ગયો, પેલી સાઈડ લેબડો નહોતો કે પાર હે નહીં અમારે. આ ઢૂવો હોય મિત્રો, જે પેલો ઢૂવો કહેવાય ને, ઢૂવો પીલું આવે ને, પીલું એ રહ્યો હોય. અને આ સોપાલ આવે જો ઉપર લીમડો હોય, મતલબ ઝાડ કરી નાખવાના. અને પેલી બાજુ જૂના ઘર હોય ત્યાં 2 ઓબા છે મોટા મોટા, મતલબ વર્ષો જૂના. અને લેબોડી છે એ તમે વિડીયોમાં આગળ જોઈ છે. આવું બધું ચીકુડીએ મોટી છે, મારાથી તો ડબલ મોટી. તો આવું બધું હે, ભલે હે તે આ ઘરના નળિયા હે તે વોદરા તોડી નાખે ઉપર ચડી ઝાડ ઉપર ચડીને, પણ હે તે ઝાડ વાવવાના એ ફાઇનલ. હા જો મિત્રો ચોમાસું હોય ને એટલે અમારે તણી હોય, ત્યોય તણી હે કપડાં સુકાવવાની, ઓય તણી હે કપડાં સુકાવવાની, અંદર તણી હે કપડાં સુકાવવાની, મતલબ બધે કપડાં સુકાતા હોય. કેમ કે સુકાય નહીં ને તમને ખબર છે, હમણાં વરસાદ આવે તો અહીંથી લઈને સીધું અંદર ટ્રાન્સફર કરવા પડે. એ ભેના જ ચમકે વધારે ગમે એક થાય, પણ વરસાદ આવે એ ઇમ્પોર્ટન્ટ છે. હજુ સુધી વાવેતર મતલબ આ હોય તો થઈ ગયું, વિડીયો નહોતા બનાવ્યા એટલે તમને ચોથી ખબર હોય તો થઈ ગયું હોય, બધે થઈ ગયું. આ બાજુ જે છે આખા ખેતરમાં થઈ ગયું હોય તો 3-4 ખેતર એ બધે. પેલી સાઈડ જે પેલો છે ને પેપડો એ બાજુ જે અમે વાડ કરવા ગયા હતા મુન ભરતભાઈ એ બેઠો, હજુ જો ભરત દાદાને વાત કરે. ચાલો તો મિત્રો હવે મારે જવાનું હોય દૂધ ભરાવા. અને તમને જનરેટર જેવો અવાજ નહીં આવતો, જનરેટર નહીં હોય મિત્રો, પંખો. એટલે હવે હું જઈને આવું જલ્દી, દૂધ ભરાઈને આવું, કેમ કે મોડું થઈ ગયું. જો કંઈ જરૂર નહીં થયું, પણ હવે શું ટાઈમમાં થોડો મેનેજ કરવો પડે. ટાઈમ છે તે વહેલો કરી દીધો દૂધ ડેરીમાં, એટલે હું જઈ દૂધ ભરાઈને આવું. ના આજ આખો દિવસ હોય પડી રહ્યો, આ ખાટલા આખો દિવસ ઊંઘી રહ્યો. મતલબ વોકમાં જે જીવડું પડ્યું હતું ને એમ લીધે આખો દિવસ મિત્રો. સવારમાં ઊંઘી ગયો હતો, મતલબ 11 વાગે ખાવા ખાઈને ઊંઘ્યો હતો ને તે હમણાં હાલ હતી 6 વાગે ઉઠ્યો, 5:55. આખો દિવસ ઊંઘી રહ્યો બોલો, તોય હજુ તે વોક નહીં મળતી, હજુ દુખે. તમને એમ થાય કે આટલું બધું કે એની દવા લઈ લે, દવા નહીં લેવાની મિત્રો, નહીં ડાલને की દવા ઓટોમેટિક ઠીક હો જાएगा. મિત્રો આજનો બ્લોગ આ જગ્યાએ પૂરો કરી દઈએ તો કેવું રહે, સારું ને? તો આ જગ્યાએ પૂરો કરી દઈએ બ્લોગ. મળીશું નવા વિડીયોમાં, અને હવે રેગ્યુલર ચાલુ રહે બ્લોગ, કન્ટિન્યુ આપણે જે કર્યા હતા ને એને કન્ટિન્યુ રહે. બ્લોગમાં બન્યા રહેજો અને અનસબસ્ક્રાઈબ ના કરતા, ઠીક છે? સબસ્ક્રાઈબ કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કર્યું રાખો, બરાબર? હું તમારી જોડતી 1 કરોડ તો માગતો નહીં હું, તો તમારે અનસબસ્ક્રાઈબ કરવો પડે, એવું તો છે નહીં. એટલે સબસ્ક્રાઈબ કરી રાખો, ના કર્યું હોય તો કરી દો. કન્ટિન્યુ બ્લોગ તો આવવાના જ, બરાબર? આપણું જોવો, મતલબ ભાઈ બધું બોલિવૂડનું ફોલિવૂડનું તમે કમ્પ્લીટ જોઈ લો, આપણું એનું નહીં જોવું. સબસ્ક્રાઈબ કરો જલ્દી, ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો મળીશું નવા વ્લોગમાં, ત્યાર સુધી જય માતાજી.